મારે સગા સંબંધમાં કોઈ નથી. હવે હોસ્ટેલમાંથી ક્વાર્ટર ખાલી કરવાનું પણ કહી દીધું છે. હવે હું શું કરું? કોઈક લાયક પાત્ર શોધીને લગ્ન કરી લે. તારા સિવાય કોઈ મારે લાયક યુવાન મારી નજરમાં નથી. માફ કરજે, હું પાર્ટ ટાઈમ જોબ કરું છું અને મારી પાસે અત્યારે કંઈ ખાસ નથી, પણ થોડોક તું પ્રયત્ન કરજે, થોડોક હું પ્રયત્ન કરીશ. હા. અક્ષય અને અનેરીએ કોર્ટ મેરેજ કરી લીધા. 2 મહિના બાદ અનેરીએ કહ્યું, અક્ષય, ચાલ આપણે હવે તારા ઘરે જતા રહીએ. નહીં અનેરી, તું અને હું એ અહંકારી ઘરમાં નહીં રહી શકીએ. હવે અનેરી પણ એક મોલમાં નોકરી કરવા લાગી. આમ જિંદગી ચાલવા લાગી. અનેરી, મને માફ કરજે, હું તને સુખ સાહેબી વાળી જિંદગી નથી હારી શકતો. અરે હું નસીબદાર છું કે મને તમારા જેવા સ્વમાની પતિ મળ્યા. હું મરચાને રોટલો ખાઈ તમારી સાથે જિંદગી કાઢી લઈશ. અચાનક અક્ષય જે કંપનીમાં નોકરી કરતો હતો તે બંધ પડી ગઈ. નિરાશ થઈને અક્ષય ઘરે બેઠો રહેતો. એકવાર અનેરી ઓફિસેથી આવી ત્યારે અક્ષય બારી પાસે બેઠો હતો. તેણે અનેરીને પાસે બેસવાનું કહ્યું. જો અનેરી, મારે તારી સાથે આજે અગત્યની વાત કરવી છે. સાદગી, ગરીબી, સહનશીલતા, નમ્રતા, આ બધા શબ્દોથી તું તંગ આવી જાય તે પહેલા હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે હું મારો પરાજય સ્વીકારું છું. તારા અરમાનોને ભડકે બળતા જોઈ મને ખૂબ જ દુઃખ થાય છે. તને નથી લાગતું કે આપણું દાંપત્ય ફેર વિચારણા માંગે છે? બસ કરો અક્ષય, બહુ થયું હવે. મેં તમને પ્રેમ કર્યો છે, હું બીજી યુવતીઓ જેવી નથી. અનેરી, માફ કરજે, પણ હું ઘરે બેસી રહું છું એ ખ્યાલ જ મને કોરી ખાય છે. મારી વાત માની લે. તું મારી સાથે રહીને મુશ્કેલીઓનો સામનો કરે એ તારી મજબૂરી બની ગઈ છે. અક્ષય, તમને મારા પ્રેમમાં શ્રદ્ધા નથી. હું તમને વારંવાર સમજાવું છું કે કમાવાની ક્ષમતા એ દાંપત્ય જીવનનું બેરોમીટર નથી. જો નહીં કમાતી પત્નીનું પતિ આનંદપૂર્વક ભરણ પોષણ કરી શકતો હોય તો બેરોજગાર પતિનું ભરણ પોષણ પત્ની કરે એમાં શું મોટી તું વાત? શું કામ મારા લીધે દુઃખો વેઠે છે? આ દુનિયા શું કહે છે? પ્લીઝ અક્ષય, પત્ની તરીકે નહીં તો છેવટે એક માતા પિતાથી વંચિત પુત્રી પર તમે કરેલા ઉપકારનું ઋણ તો મને ચૂકવવા દો. તમને બીજે ફાવતું ના હોય તો આપણે પોતાનો નાનકડો બિઝનેસ ચાલુ કરીશું. તમારી ઈચ્છા પ્રમાણે ફાવે તેમ કરવાની છૂટ. બસ તમે ચિંતા ના કરો, આપણે સાથે મળીને બધું બરાબર કરી લઈશું. બસ તમે હિંમત રાખો. અક્ષયે મનોમન નક્કી કરી લીધું. હવે હું મારી જિંદગી અનેરી સાથે જ વિતાવીશ. 1 અઠવાડિયા પછી હોસ્ટેલના સંચાલકોએ ફોન કર્યો અને જણાવ્યું કે હોસ્ટેલના ગૃહપતિ તરીકે તેમના પિતાની જગ્યાએ અનેરીની પસંદગી કરવાનો નિર્ણય હોસ્ટેલ સંચાલક મંડળે લીધો છે. બીજા દિવસે અક્ષય અને અનેરી તો ઘરવખરી લઈને ફરીથી તે જ હોસ્ટેલમાં આવી ગયા. તમારી પત્ની અનેરી અહીં જ ઉછરીને મોટી થઈ છે, એટલે આ હોસ્ટેલ તેને માટે પિયર છે અને એ નાતે તમે જમાઈરાજ સાંજે અનેરીએ બગીચામાં બેઠા બેઠા અક્ષયને કહ્યું, અક્ષય, દાંપત્ય એ પલાયનના પ્રયોગો માટે નથી પણ સ્થિરતાની ઉપાસના માટે છે. આ વાત નહીં સમજવાને કારણે કોર્ટો છૂટાછેડાના કેસોથી ઉભરાય છે અને કદાચ સમય રહેતા આપણે એકબીજાની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ સ્થિતિ ક્યારેય પણ ઊભી ન થાય.